નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચેપ્ટર 1 આપણી આસપાસ દ્રવ્યમાં પાર્ટ 4 માં આપણે પદાર્થના ઉત્કલન બિંદુ વિશે અને ઉર્ધ્વપાતન વિશે શીખ્યા હતા. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં આપણે બરફ અને પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ માપતા શીખ્યા. એ સાથે સાથે કેટલાક પદાર્થ એવા કે જેને ગરમી આપતા ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય એવા પદાર્થોને આપણે ઉર્ધ્વપાતી પદાર્થો કીધા અને એ પદાર્થો માટે આપણે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા પણ જોઈ. એમાં કપૂરનું ઉદાહરણ પણ જોયું, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, ગલન ગુપ્ત ઉષ્મા અને ઉર્ધ્વપાતન ગુપ્ત ઉષ્મા પણ જોઈ. આજના લેક્ચરમાં આપણે દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની અસરમાં આપણે ઘણી વખત દબાણ અને વાતાવરણીય દબાણ એવો પ્રશ્ન આવ્યો ત્યારે મેં તમને એવું કીધું હતું કે દબાણ એટલે શું અને વાતાવરણીય દબાણ એટલે શું એ આપણે સમજશું. હમણાં એને પોઝ મોડમાં રાખી દીધું. તો એ દબાણ વિશે વાત કરવાની છે અને દબાણમાં પણ ખાસ કરીને અહીંયા આપણે આજે ભણશું વાતાવરણીય દબાણ. આ વાતા દબાણ એટલે વાતો કરતા કરતા દબાણ એમ નહીં, પણ વાતા દબાણ એટલે અહીંયા મેં શોર્ટ ફોર્મ લખ્યું છે. હકીકતમાં વાતા દબાણ એટલે શું? તો કે વાતાવરણીય દબાણ. તો કોને કહીશું વાતાવરણીય દબાણ? તો કે વાયુઓ દ્વારા આપણી આસપાસ જે હવાનું આવરણ છે, જે વાયુઓનું આવરણ છે, એ વાયુઓ દ્વારા ઉદ્ભવતા દબાણને, લાગતા દબાણને વાતાવરણ દબાણ કહેવાય. સામાન્ય રીતે સમુદ્રની સપાટી એટલે કે દરિયાની સપાટી આ વાતાવરણીય દબાણ એટલે કે વાતાવરણીય દબાણનું મૂલ્ય આપણે એક એટીએમ, અહીંયા પૈસા વાળો એટીએમ નથી હોતો, એની ટાઈમ મની, એ એટીએમ નું ફૂલ ફોર્મ નથી, પણ એટીએમ એટલે ઓટોમેટેડ ટેલર મશીન. ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે ગમે ત્યારે પૈસા કાઢી શકો એવું મશીન. પણ અહીંયા એ એટીએમ એટલે કે એની ટાઈમ મની નહીં, ઓટોમેટેડ ટેલર મશીન નહીં. તો ભાઈ એના મિસિસ ને કહે કે તું મારી એટીએમ છો, કે બેન તો ખુશ થઈ ગયા, વાહ વાહ કહી ગયા. એટલે પછી પૂછ્યું કે એટીએમ એટલે શું? તક એની ટાઈમ માથાકૂટ. એટલે ઈ એની ટાઈમ માથાકૂટ નહીં. તો અહીંયા એટીએમ એટલે એટમોસ્ફિયર, વાતાવરણ. તો સમુદ્રની સપાટીએ વાતાવરણના દબાણનું મૂલ્ય આપણે એક વાતાવરણ લઈએ છીએ. સામાન્ય રીતે જનરલી ગણતરીઓની સરળતા માટે કેટલું લઈએ છીએ? એક વાતાવરણ દબાણ લઈએ છીએ. પણ વાતાવરણનો બીજો એકમ દબાણનો, અહીંયા દબાણનો મૂળભૂત રીતે દબાણનો SI એકમ જોઈએ તો દબાણનો SI એકમ પાસ્કલ છે. દબાણનો SI એકમ પાસ્કલ નામના વૈજ્ઞાનિક ઉપરથી આવ્યો એટલે એને આપણે પાસ્કલ PA વડે દર્શાવવું. નોટ રાસ્કલ પણ પાસ્કલ. અહીંયા તમને માહિતી માટે, સમજણ માટે આપ્યું છે કે ભાઈ એક એટીએમ એટલે કે એક વાતાવરણ દબાણ, અહીંયા હું ગુજરાતીમાં લખું છું નીચે, એક એટીએમ એટલે કે એક વાતાવરણ દબાણ બરાબર 1.01 ક્રોસ 10⁵ પાસ્કલ. આ એક વાતાવરણ દબાણ બરાબર 1.01 ગુણ્યા 10⁵. આ આંકડો યાદ રાખવાનો છે. પરીક્ષામાં, MCQ માં, ખાલી જગ્યામાં, વન લાઇનરમાં ગમે ત્યારે પૂછાઈ શકે. દબાણનો SI એકમ પાસ્કલ. વાતાવરણીય દબાણ કોને કહીશું? તો કે વાયુઓ દ્વારા ઉદ્ભવતા દબાણને વાતાવરણીય દબાણ કહીશું. સમુદ્ર સપાટીએ વાતાવરણના દબાણનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? એક એટીએમ. એટીએમ એટલે એટમોસ્ફિયર, યાદ રાખજો. ઓલું એની ટાઈમ માથાકૂટ વાળું ન કરતા.
એક એટીએમ નું મૂલ્ય 1.01 × 10⁵ પાસ્કલ. આ સિવાય દબાણના અન્ય એકમો, આ તમારી જાણકારી માટે, તમારી ટેક્સ્ટબુકમાં નથી. આ દબાણના અન્ય એકમો કયા કયા છે? તો કે બાર છે, ટોર છે, મિલીમીટર છે, સેન્ટીમીટર છે. આ બધા દબાણના એકમો છે. તો આ ઉત્કલન બિંદુ ગલન બિંદુની વ્યાખ્યામાં આવતું હતું કે ભાઈ વાતાવરણીય દબાણે. તો હવે તમે સમજી શક્યા હશો કે વાયુઓ દ્વારા જે દબાણ ઉત્પન્ન થતું હોય એને વાતાવરણીય દબાણ કહીએ. અને સમુદ્રની સપાટી, આપણે બધા અત્યારે સમુદ્રની સપાટી જ કહેવાય, બહુ જાજો ફેર નથી. જો તમે ઉચ્ચ પ્રદેશો ઉપર જાઓ, તમારા સમાજમાં ભણવામાં આવતું છે મેદાની પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, પર્વતીય પ્રદેશ, રણ પ્રદેશ. તો જેમ જેમ ઊંચાઈ આવતી જાય એમ સમુદ્રની સપાટીથી ઊંચાઈ તમારી વધતી જાય. મોટા ભાગે આ જે ઉચ્ચ પ્રદેશો છે, આ જે ડુંગરો છે, એની ઊંચાઈ સમુદ્રની સપાટી પરથી માપવામાં આવે છે. બીજું, કરંટમાં અત્યારે ઉચ્ચ પ્રદેશની ડુંગરની વાત આવી એટલે તમને યાદ અપાવી દઉં કે હમણાં જ ન્યૂઝપેપરમાં અથવા તો તમે કઈ વાંચ્યું હોય, ન વાંચ્યું હોય, ટેલી કરજો, વાંચજો કે માઉન્ટ એવરેસ્ટ, જેને આપણે વિશ્વનો સૌથી ઊંચો પર્વત કહીએ છીએ, આપણા ભારતની હિમાલયન રેન્જનો એક પર્વત છે. ભલે ભારતમાં નથી, નેપાળમાં છે, પણ એ માઉન્ટ એવરેસ્ટની સૌપ્રથમ વખત ઊંચાઈ કોણે માપી હતી અને એ ઊંચાઈ કેટલી હતી અને કેટલા વર્ષો સુધી માન્યમાં આવી. અને હાલમાં એની ઊંચાઈમાં થોડો ઘણો ફેરફાર થયો છે અને નવા માપક્રમો આવ્યા છે. એ તમે જાતે ટેલી કરજો એટલે તમને સારી રીતે યાદ રહે. તો આ દબાણની વાત છે. હવે જો આપણે દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની વાત કરીએ કે ભાઈ જો દ્રવ્યની અવસ્થા ઉપર દબાણ રાખીએ તો આ તાપમાનની સાથે સાથે આપણે ભણી ગયા જ્યારે તાપમાનમાં ભણ્યા ત્યારે કે જો ઘન પદાર્થને ગરમ કરવામાં આવે તો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય, પ્રવાહી પદાર્થને જો ગરમ કરવામાં આવે તો વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. એવી જ રીતે વાયુ પદાર્થ, જો હવે સમજો, ઘન પદાર્થને દબાણ આપવામાં આવે તો કે ઘન પદાર્થ ઉપર દબાણ ઉત્પન્ન કરી શકાતું નથી, અદબનીય છે. પ્રવાહી પદાર્થ ઉપર દબાણ આપવામાં આવે તો કે પ્રવાહી પદાર્થના કણો એકબીજાની નજીક આવશે. અહીંયા કણો એકબીજાની નજીક આવવાની પ્રક્રિયા સંઘનનની પ્રક્રિયા થાય. કણો એકબીજાથી નજીક આવે તો કણો નજીક આવે એટલે પ્રવાહીમાંથી કઈ અવસ્થામાં રૂપાંતરિત થશે? ઘન અવસ્થામાં રૂપાંતરિત થશે. એવી જ રીતે જો વાયુ પદાર્થ ઉપર દબાણ લગાવવામાં આવે તો વાયુ પદાર્થને દબાવો, ફરીથી કણો નજીક આવશે. કણો નજીક આવવાના પરિણામે એ કઈ અવસ્થા પ્રાપ્ત કરશે? પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરશે. એનું ઉદાહરણ આપણે જોયું હતું કે વાયુ પદાર્થને દબાણ આપતા પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય એનું ઉદાહરણ આપણે જોઈ ગયા હતા. એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. આ એલપીજી, આપણા ઘરે લાલ રંગનો બાટલો હોય અને મેં તમને ત્યારે પણ ઉદાહરણ આપ્યું હતું કે આ એલપીજી લીક થાય તો સુગંધ, સરસ મજાની સ્મેલ, વાસ, સુગંધ કે દુર્ગંધ આવતી નથી એટલે આપણને ખબર ન પડે. અને એટલા માટે એની અંદર એક અત્યંત દુર્ગંધયુક્ત વાયુ ઇથાઇલ મરકેપ્ટન, મેં તમને આનું ઉદાહરણ પણ આપ્યું હતું. ઇથાઇલ મરકેપ્ટન હતો, ઘરે બાટલો ફાટ્યો, મરી ગયો એટલે વાયુનું નામ રાખ્યું ઇથાઇલ મરકેપ્ટન. એવી વાર્તા મેં બનાવેલી છે, સાચું નહોતું, પાછા માની ન જતા. તો આ ઇથાઇલ મરકેપ્ટન નામનો વાયુ ઉમેરવામાં આવે એટલે બાજુના ચંપાબેનના ઘરે ગેસ લીક થયો હોય તો આ બાજુ ગંગાબેનના નાકમાં સુગંધ આવે, બેન તમારું ગેસ લીક થાય છે, તો એ આ ઇથાઇલ મરકેપ્ટનને આધારે. તો અહીંયા આપણે એ ભણી ગયા. પણ હવે અહીંયા ખાસ સમજવાનું આપણે એ છે કે જો કેટલાક વાયુ પદાર્થો પર દબાણ લગાવવામાં આવે, જેમ ઉર્ધ્વપાતનની ઘટના હતી, યાદ કરો ઉર્ધ્વપાતનની ઘટના, કે ઉર્ધ્વપાતનની ઘટનામાં ઘન પ્રવાહીને ગરમ કરતા સીધું વાયુ સ્વરૂપ એક્સપ્રેસ વચમાં સ્ટેશન ના લે. તો એવી જ રીતે કેટલાક વાયુ પદાર્થને તમે એટલું દબાણ આપો, અત્યંત દબાણ આપો કે એ પ્રવાહી અવસ્થાનું સ્ટેપ ન લેતા સીધા ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. જો કાર્બન ડાયોક્સાઇડ નામના વાયુને, કયો ડાયોક્સાઇડ? કાર્બન ડાયોક્સાઇડ. આ વાયુ ડાયો છે. શું કામ ડાયો છે? તો કે CO2 છે, એમાં ઓક્સિજનના બે અણુ છે એટલે ડાયો કહેવાય. આનો બીજો એક ભાઈ છે
તમને નામ આપું કાર્બન મોનોક્સાઇડ. એ ડાયો નથી, જો એમાં ડાયો ન કીધો એને મોનો શું કામ મોનો કીધો? તો કે એમાં એક ઓક્સિજન છે એના મોનો. આ ડાયો એટલે કે આ વધારે શ્વાસમાં લેવાઈ ગયો હોય તો થોડીક ગુંગળામણ થાય, વધારે કઈ તકલીફ ન થાય, શ્વાસ ચડી જાય. પણ આ જો થોડું વધારે શ્વાસમાં લેવાઈ ગયો હોય તો 4 જણા ઉચકીને લઈ જાય. રામ બોલો ભાઈ રામ. તો એટલા માટે આને ડાયો કીધો અને મોનો કીધો. મોનો અને ડાયો શું કામ એ પછી તમને કહીશ. અહીંયા એક ઓક્સિજન છે એટલે મોનો ઓક્સાઇડ, અહીંયા 2 ઓક્સિજન છે એટલે ડાયો ઓક્સાઇડ. એ સાચું વૈજ્ઞાનિક છે. ડાયો આ કઈ કરતો નથી, ના મારી નાખે છે એટલે મોનો, એવું પાછું સમજણ માટે હોય. તો આ કાર્બન ડાયોક્સાઇડ ને જો અત્યંત નીચા દબાણ, અત્યંત ઊંચું દબાણ આપવામાં આવે તો આ કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ ફોર્મમાં છે, આ જી અહીંયા લખ્યો એનો અર્થ એવો થાય કે વાયુ સ્વરૂપમાં છે, એમાંથી એનું સીધું CO2 સોલિડ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. એનું સૂત્ર નો બદલે હો ભાઈ. પાણી છે ને, આ પાણી, ઈ પાણી હોય તોય H2O જ રહે, બરફ હોય તોય H2O જ રહે, અને વરાળ હોય તો પણ H2O જ રહે છે. તો એવી રીતે આ કાર્બન ડાયોક્સાઇડ ને સખત ઊંચું દબાણ આપતા વાયુમાંથી સીધું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય. એ ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થતા કાર્બન ડાયોક્સાઇડ ને સૂકો બરફ કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સૂકો બરફ કોને કહેવામાં આવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલું ન લખાય, એકવાર ભયો જાય. સૂકો બરફ કોને કહેવામાં આવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને. અથવા તો સૂકા બરફનું અણુ સૂત્ર લખો એવું પૂછે તો CO2 અહીંયા કૌંસમાં સફિક્સમાં નીચે સોલિડ નો S, સોલિડ ફોર ઘન, S લખવું પડે. તો આ સૂકા બરફ માટે તમારે S લખવું પડે. તો આટલી વાત થઈ દબાણની. તો અહીંયા ખાસ યાદ રાખજો કે વાયુનું સીધું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય એવું ઉદાહરણ સૂકો બરફ. ચાલો, તો હવે પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. ચાલો હું તમને કેટલીક વાત કરું. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ વરસાદ વરસવા પાછળનું, આજે જ વરસ્યો, તો વરસાદ વરસવા પાછળનું કારણ શું? તો તમે એવું કહેશો કે ભાઈ વરસાદ વરસવા પાછળનું કારણ વાદળ. તો હું એવો પ્રશ્ન પૂછીશ કે ભાઈ વાદળ કોને પરિણામે બંધાણા? તો તમે એવું કહેશો કે સમુદ્રની સપાટીએ અથવા નદી, તળાવ, સરોવરમાંથી પાણીનું બાષ્પીભવન થવાને પરિણામે એ પાણીની બાષ્પ વાતાવરણમાં ઉપર ચડી, એ ઉપર ચડેલી બાષ્પ ઠંડી થતા વાદળ બન્યું અને એ વાદળ ધીમે ધીમે વરસે છે. તો એવી એક પ્રક્રિયા. તો અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં તો એવું જોયું કે કોઈ પણ પદાર્થને એના સ્વરૂપમાંથી રૂપાંતરણ, ઉદાહરણ તરીકે પાણીને વરાળમાં ફેરવવા માટે, પ્રવાહીને વાયુમાં ફેરવવા માટે આપવું પડતું તાપમાન એટલે ઉત્કલન બિંદુ. અને આપણને ખબર છે કે પાણીનું ઉત્કલન બિંદુ તો 100°C છે. તો શું હકીકતમાં સમુદ્ર ઉપર કે નદી, તળાવ, સરોવર ઉપર સૂર્યપ્રકાશનું ટેમ્પરેચર 100°C પહોંચ્યું હશે ખરું? વિચારો જરા. 40-45°C તાપમાન ઉનાળામાં જાય ત્યાં આપણા બધાના પરસેવા છૂટી જાય છે. તો પરસેવો એ એક પ્રકાર છે, આપણે હમણાં ભણીશું. તો વાતાવરણનું તાપમાન તો 100°C સુધી જતું નથી. તો કેવી રીતે વરાળ બની? તો તમે એનો શબ્દ તો જાણો છો પણ એ ઘટના નથી જાણતા. શું છે એ ઘટના? તો એ ઘટના છે બાષ્પીભવન, વેપોરાઇઝેશન. તો બાષ્પીભવન એ પણ આપણને ખબર છે કે ભાઈ પાણીની વરાળ બનવાની પ્રક્રિયાને આપણે બાષ્પીભવન કહીએ છીએ. પણ કેવી વરાળ? તો જુઓ કે પાણી એના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા પહેલા વરાળ બની જાય. જુઓ 100°C સુધી તાપમાન પહોંચતું નથી, તેમ છતાં વરાળ બની. એટલે કે પ્રવાહી પદાર્થનું, કોઈ પ્રવાહીનું તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાનથી નીચા તાપમાને વાયુ સ્વરૂપમાં
રૂપાંતરણ થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. તો જુઓ તમે જુઓ કે ભાઈ તમને મને કીધું કે વરસાદ વરસવા પાછળ જવાબદાર વાદળ થવા પાછળ જવાબદાર કઈ ઘટના, તો કે બાષ્પીભવન. તો એ ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને બની. એક પ્લેટ લેવાની, પ્લેટમાં પાણી ભરીને મૂકવાનું અને એને તડકામાં મૂકી દેવાનું. સવારમાં મૂકો અને સાંજે ત્યાં સુધીમાં પ્લેટના પાણીના કદમાં કેટલો તફાવત થયો એ તમારે જોવાનું, એ તમારે માપવાનું. તો એ ઘટેલું પાણી ક્યાં ગયું? તો બિલાડી ન પી જાય. એ ઘટેલું પાણી એની બાષ્પ, એની વરાળ બની ગઈ હશે. તો આ પ્રક્રિયાને આપણે બાષ્પીભવન કહીશું. પરીક્ષામાં આ પ્રશ્ન તમને 3 થી 4 માર્કમાં પૂછાય. ખૂબ સહેલો પ્રશ્ન છે. બાષ્પીભવન એટલે શું સમજાવી, તેને અસર કરતા પરિબળો સમજાવો. તો અહીંયા આપણે એને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરી કે ભાઈ બાષ્પીભવનને કયા કયા પરિબળો અસર કરે છે, અથવા તો બાષ્પીભવન વધારે થવા માટે અથવા ઓછા થવા માટે કયા કયા ઘટકો જવાબદાર હોવા જરૂરી છે. તો સૌથી પહેલું સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવું જોઈએ. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે તેમ બાષ્પીભવનનો દર ઊંચો. હવે એમ કેમ ખબર પડે સપાટીનું? તો એનું એક સામાન્ય ઉદાહરણ લઈએ કે તમારા મમ્મી કે તમારા બેન કે તમે પોતે સવારમાં જ્યારે કપડાં ધુઓ છો ત્યારે એ કપડાં નીચોવીને એમનામ ગોટો ગોટો દોરીએ સૂકવો છો કે ખુલ્લા કરીને સૂકવો છો? સામાન્ય રીતે તમે જો ગોટો મોટો સૂકવી દેશો તો ઝડપથી નહીં સુકાય, પણ જો એને ખુલ્લા કરીને સૂકવશો તો ઝડપથી સુકાશે. અહીંયા શું ઘટના બની કે તમે કપડાને ખોલીને સૂકવ્યા એટલે એની સંપર્ક સપાટી એ કપડાની સપાટીનું ક્ષેત્રફળ વધ્યું, અને સપાટીનું ક્ષેત્રફળ વધ્યું પરિણામે પાણીના અણુઓની ગતિ તો થવાની જ, પણ એ ગતિને સૂર્યપ્રકાશ વધારે ઝડપથી મળ્યો અને પરિણામ સ્વરૂપ બાષ્પીભવનનો દર વધ્યો. એટલે કોઈ કપડાને સૂકવવા હોય તો આપણે ખોલીને સૂકવીએ છીએ, ભેગા સૂકવતા નથી. એટલે બાષ્પીભવનને અસર કરતા પરિબળમાં સૌથી પહેલો મુદ્દો ખાસ યાદ રાખજો, સપાટીનું ક્ષેત્રફળ વધારે. હું બધું જ લખતો નથી, ફક્ત મુદ્દાઓ જ લખું છું. બીજો મુદ્દો છે તાપમાનમાં વધારો. જેમ વધારે તાપમાન હશે એમ બાષ્પીભવન વધારે હશે. જેમ તાપમાન ઊંચું એમ બાષ્પીભવનનો દર ઊંચો. આ ઘટના પણ આપણને ખબર છે. મમ્મી વહેલી સવારમાં કપડાં સૂકવે અને સાંજે કપડાં સૂકવે અને બપોરે કપડાં સૂકવે. એમાં કેમાં ફેર પડશે? તો બપોરે કપડાં ઝડપથી સુકાશે. ઉનાળામાં તાપમાનનું પ્રમાણ વધારે હોય છે. જો ઉનાળામાં તાપમાનનું પ્રમાણ વધારે હોવાના પરિણામે આપણા શરીરમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન થવા માંડે છે. પરસેવો વર્ણવ મુજબ તો યાદ રાખજો. તો આપણા શરીરનું પાણી પણ બાષ્પીભવન પરસેવો થાય પડે છે. તો જેમ તાપમાન વધારે તેમ બાષ્પીભવનનો દર વધારે. ત્રીજો મુદ્દો છે ભેજની માત્રામાં ઘટાડો. અહીંયા વ્યસ્ત પ્રમાણ છે. જેમ ભેજ ઓછો એમ બાષ્પીભવનનો દર વધારે. ફરી પાછા યાદ કરો, ચોમાસું અને ઉનાળો. ચોમાસામાં તમે સૂકવેલા કપડા ઝડપથી સુકાતા નથી, એટલે રૂમમાં દોરીઓ ટીંગાડવી પડે, વોશિંગ મશીનમાં એનું ડ્રાયર હાંકવું પડે, એવી ઘણી બધી ઝંઝટ આપણે કરવી પડતી હોય છે. શું કામ? તો કે ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, જેના પરિણામે તમારા કપડા ઝડપથી સુકાતા નથી. જ્યારે ઉનાળામાં ભેજનું પ્રમાણ નહીવત હોય છે, હોતું જ નથી. પરિણામ સ્વરૂપ કપડા ઝડપથી સુકાશે. તો જેમ ભેજ ઓછો એમ બાષ્પીભવનનું પ્રમાણ વધારે. અને છેલ્લો મુદ્દો પવન. પવનની ઝડપમાં વધારો. જેમ પવન વધારે એમ બાષ્પીભવનનો દર ઊંચો. યાદ કરો, કપડા આપણે ખુલ્લામાં સૂકવીએ છીએ,
રીતે સૂકવીએ છીએ. નાના તફાવતની ઘટના યાદ કરો. પેલું બીજું ભણતા પાટીમાં કાંકરે લગતા, પછી ધોવા જાતા, અને પછી ઓલી ચક્કી પાણી પી જતા, તમે પવન મારતા. શું કામ? પવનની ઘટના. પવન લાવવા માટે તમે કરો તો એ ઝડપથી સુકાઈ જશે. તો જેમ પવન વધવાના પરિણામે શું થશે? જો સમજજો, અહીંયા કપડામાં રહેલા પાણીના અણુઓની ગતિ ઉર્જા તો છે જ, અને પવનની ગતિ સાથે એ ગતિ ઉર્જાના પરિણામે એ પાણીના અણુઓ ઝડપથી બાષ્પમાં રૂપાંતરણ થશે. તો આ બાષ્પીભવનની પ્રક્રિયાને અસર કરતા પરિબળો. હવે બાષ્પીભવનની ઘટના સાથે બીજા બે મુદ્દાઓ સંકળાયેલા છે, તે આપણે જોઈએ. તો બાષ્પીભવનની ઘટનાના આધારે કેટલાક પ્રશ્નો સમજવા જેવા છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ બાષ્પીભવનને પરિણામે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે? અહીંયા ધ્યાન આપજો, સમજજો. એ ઠંડક કેવી રીતે ઉદ્ભવે એ ઘટના આખી આપણે સમજીશું. તો જો કોઈ પદાર્થને તમે ખુલ્લા પાત્રમાં રાખો તો એનું સતત બાષ્પીભવન થતું રહે છે. હવે બાષ્પીભવન થતું રહેવાને પરિણામે તે પદાર્થ ઊર્જા ગુમાવે છે. હવે એ ઊર્જા ગુમાવશે, પરિણામે આજુબાજુમાંથી ઊર્જાનું શોષણ કરશે. એ આજુબાજુમાંથી જે ગરમીનું શોષણ કરે છે, ઊર્જાનું, જે ઉષ્માનું શોષણ કરે, એ ઘટનાને અવશોષણ કહેવાય. એટલે આજુબાજુની ઊર્જા, ઉષ્મા શોષી દેવાને પરિણામે એ વિસ્તારની ગરમી કોણે શોષી લીધી? તો કે પાણીએ શોષી લીધી, અને પરિણામ સ્વરૂપ ત્યાંથી ગરમી શોષાઈ ગઈ, એટલે ત્યાં આપણને શું મળ્યું? ઠંડક મળી. આવું એક ઉદાહરણ જોઈએ બેનોનું નેઇલ પોલિશ રિમૂવર, જેમાં એસીટોન નામનું લિક્વિડ આવે છે. આ એસીટોન છે ને, બેનોનું નેઇલ પોલિશ રિમૂવર માં હોય. આ બેનોને વધારે ખબર હોય, ભાઈઓ જોવામાં માથાકૂટ ન હોય. તમને કેમ ખબર? એમ ન હોય, મારે ભણાવવામાં આવે છે. તો આ નેઇલ પોલિશ રિમૂવર, એમાં એસીટોન હોય. હવે ખાસ જોજો, એ એસીટોનનું એક ટીપું તમે તમારી હથેળી ઉપર, તમારી ચામડી ઉપર મૂકશો એટલે તમને આજુબાજુમાં ઠંડુ ઠંડુ લાગશે, ટાઢું ટાઢું લાગશે. શું કામ? તો કે એસીટોન છે ને, એ ખૂબ જ ઝડપથી બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય. રૂમ ટેમ્પરેચર કરતા પણ નીચું તાપમાન છે એનું. એટલે જેવું એને મૂક્યું એ તરત જ એ એસીટોનનું શું થશે? બાષ્પમાં રૂપાંતરણ થઈ જશે. બાષ્પમાં રૂપાંતરણ થઈ જશે એટલે આજુબાજુની ઉષ્મા, એટલે કે ટીપું જ્યાં પડ્યું ત્યાંની ઉષ્મા શોષી લેશે. એટલે એ સ્થળે તમને ઠંડુ ઠંડુ લાગશે. ઘરે બેન હોય તો ટ્રાય કરી લેજો. તો આ એસીટોન નેઇલ પોલિશ રિમૂવર એ એક આ ઠંડકની ઘટના છે. હવે બીજું જુઓ, હજી એક ઉદાહરણ આપણે જોઈએ કે ઉનાળામાં આપણે આપણા ઘરની છત માથે, છાપરામાંથી પાણીનો છંટકાવ કરીએ છીએ. હવે શું થશે કે છત માથે પાણીનો છંટકાવ કરીએ, ઉનાળામાં ગરમી વધારે હોય, પાણીનું બાષ્પીભવનનો દર ઊંચો હોય, પરિણામ સ્વરૂપ એ પાણીના અણુઓ છત ઉપરની ગરમી શોષી લેશે, અવશોષણ કરશે, અને પરિણામે આપણને થોડીક ઠંડકનો અનુભવ થશે. તો આ પહેલો મુદ્દો, બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે. તો ખાસ એના માટે એક મહત્વનો શબ્દ અવશોષણ અને ઉદાહરણ એસીટોન યાદ રાખવું જરૂરી છે. બીજું, ગરમીના દિવસોમાં સુતરાઉ કપડા શા માટે પહેરવા જોઈએ? આ બધાને ખબર છે, સાવ સહેલી વાત છે. ગરમીના દિવસોમાં શું થશે? બાષ્પીભવનનો દર વધારે હોવાના પરિણામે આપણા શરીરમાં પરસેવાનું પ્રમાણ વધારે હશે. એ પરસેવો આપણા શરીરના સુતરાઉ કપડા સાથે જોડાશે, અને એ સુતરાઉ કપડા મારફત એનું બાષ્પીભવન થઈ જશે, અને એ આપણને ઠંડક આપે. જો સુતરાઉ કાપડની જગ્યાએ બીજા કોઈ કપડા પહેરીએ તો એ ઝડપથી સુકાતા નથી. સુતરાઉ કાપડ ઝડપથી સુકાઈ જાય છે. એટલે એ વિષયનું છે, કોઈ તમારી રીતે ટેક્સ્ટબુકમાં છે, વાંચજો, લીધું છે આખું. અને ત્રીજું કે ભાઈ, બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસના બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય? એક સરસ મજાનો કાચનો ગ્લાસ લેવાનો, એમાં તમે ઠંડી સોડા, કોલ્ડ ડ્રિંક્સ ઉમેરો તો તમને બહાર પાણીના ફોરા, પાણીના ટીપા જામેલા જોવા મળે છે. શું કામ જોવા મળે છે? તો આ પાણીના ગ્લાસની અંદર તમે થમ્સ અપ, પેપ્સી, કોકા કોલા કે ઠંડુ પાણી ઉમેરો એટલે બહારની બાજુ તમને અહીંયા પાણીના ટીપા જોવા મળશે. શું કામ આવું થાય?
તો અહીંયા તમે ઠંડુ પાણી ઉમેર્યું છે. એ ઠંડુ પાણી ઉમેરવાના પરિણામે બહારના વાતાવરણમાં અંદરનું પાણી ઠંડુ છે અને બહારનું વાતાવરણ ગરમ છે. એટલે અંદરની હવા કરતા બહારની હવા ગરમ છે, જેના પરિણામે અહીંની હવા એટલે કે ગ્લાસની સપાટીની બહારની હવા અંદરની ઉષ્માનું શોષણ કરે છે, અંદરની ઉષ્માનું અવશોષણ કરે છે. એટલે એ ગરમ હવા છે એ વરાળ સ્વરૂપે હતી, એ ગરમ હવા ઠંડી પડશે અને ઠંડી પડેલી હવા ક્યાં રહેશે? તો કે સપાટી પાણીના બિંદુઓ સ્વરૂપ જામી જશે અને પરિણામ સ્વરૂપ એ આપણને ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા સ્વરૂપે જોવા મળશે. તો અહીંયા તમારું ચેપ્ટર પહેલું આપણી આસપાસમાં દ્રવ્યના બધા જ ટોપિક પૂર્ણ થયા. ફરી એક વખત આખું ચેપ્ટર એકડે એકથી એક વખત, બે વખત, ત્રણ વખત વાંચજો. કઈ ન સમજાય તો મને પૂછજો. ઘરે રહો, તંદુરસ્ત રહો, ખૂબ સારી તૈયારી કરો. જો આ સમય છે એને ખોટો વેસ્ટ ન કરીએ અને એનો મેક્સિમમ ઉપયોગ કરીએ. આ બધું જ આપણને આ 9મા ધોરણ પૂરતું, 10મા ધોરણ પૂરતું જ કામમાં આવવાનું છે એમ નથી. આ બધી જ વસ્તુ નેક્સ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ ઉપયોગી થવાનું છે. એટલે આપણે ખૂબ સારી રીતે પાસ તૈયાર કરીએ, કાયમી યાદ રહી જાય એવી રીતે તૈયાર કરીએ. થોડીક મહેનત કરજો. રમવામાં, મોબાઈલમાં ખૂબ થોડોક ઓછો ટાઈમ બગાડજો. મોબાઈલ તમને વાલી આપે છે સ્ટડી માટે, ઘણા બધા વિદ્યાર્થીઓ ગેમ્સ રમે છે, એવા સર્વે આવ્યા છે. તો એવું ઓછું કરશું અને તૈયારી કરશું, આ સમયનો સદુપયોગ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં કોઈક નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ.